લોકસભા ચૂંટણીમાં કારમાં પરાજય બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પરાજય પાછળના કારણો અને પડકારો અંગે ભરૂચ કોંગ્રેસના આગેવાનો સાથે ચિંતન બેઠક કરી હતી। દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કારમાં પરાજય માટે કોંગ્રેસનો સંદેશ લોકો સુધી પહોંચાડી શક્યા નથી તેવું કારણ આગળ ધરી મોદી સરકારની 28 દિવસની કામગીરી સામે તીખા પ્રહારો કર્યા હતા। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આગેવાનો અને કાર્યકરો સાથે ચૂંટણીના પરાજય અંગે ચિંતન કર્યું હતું અને કાર્યકરોને પ્રોત્સાહન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે આઝાદી પહેલાથી કોંગ્રેસને પડકારોનો સામનો કરતી આવી છે। આઝાદીની લડાઈ 1947માં જીતી મેળવી હતી। ત્યારબાદ 1977 પહેલાના આંદોલન, વીપી સિંઘ વખતના બનાવટી આરોપોનો પડકાર, એનડીએની સરકારના ફાંસીવાદનો પડકાર, આ તમામ ક્ષેત્રે કોંગ્રેસ પડકારોનો સામના કર્યા છે। આ વખતે હાર્યા છે, પરંતુ ગરીબો, યુવાનો, મહિલાઓ સાથે રાષ્ટ્રીય કોંગ્રેસ મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો હતો। તેમણે ચૂંટણી હારવા પાછળનું ગણિત સમજાવતા કહ્યું હતું કે આ વખતની ચૂંટણી મીડિયા વોર હતું, કોર્પોરેટ જગતની ચૂંટણી હતી, તેમાં અમે કોંગ્રેસની વાત લોકો સુધી પહોંચાડી શક્યા નથી તેવા એકરાર કરવા સાથે તેમણે મોદી સરકારની 28 દિવસની કામગીરીને આડે હાથ લીધી હતી। તેમણે કહ્યું હતું કે પહેલા સરહદ પર કંઈ પણ થાય તો તે પાકિસ્તાન તેની ભાષામાં જવાબ આપવાનું કહેતા હતા। સત્તા પર આવતા તમે યુ ટર્ન કેમ લીધો તેનો ખુલાસો પ્રજાને તમારે આપવો પડશે તેમ કહી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું હતું। મોઢવાડિયાએ અચ્છે દિન આને વાલે હે સૂત્રો પર પણ ચાપકા માર્યા હતા। તેમણે કહ્યું હતું કે ભારતની પ્રજા માટે નહીં પણ કાળા બજારિયાઓ માટે, મુખ્યમંત્રીઓ માટે, પ્રાઇમ મિનિસ્ટર માટે, અદાણી માટે, રિલાયન્સ માટે, એસઆર અને વોડાફોન માટે અચ્છે દિન આયે હે તેમ કહી મોદી સરકારના વોડાફોનના 12.50 કરોડ રૂપિયાના ટેક્સ માફ કરવાનો નિર્ણય લીધો હોવાનો આક્ષેપ કર્યો હતો। કોંગ્રેસનો પરાજય થયો એના શા કારણો હતા, ભવિષ્યના શા પડકારો છે અને એમાંથી કોંગ્રેસને મજબૂત બનીને કેવી રીતે બહાર આવવું એ માટેની ગહન ચર્ચાઓ કાર્યકરો, આગેવાનો સાથે કરી છે। ઘણા ઉપયોગી સૂચનો આવ્યા છે અને ખૂબ આશાવાદી સૂર પ્રગટ થયો છે કે કોંગ્રેસ આઝાદી પહેલાં પણ અંગ્રેજોનો પડકાર ઝીલ્યો હતો અને આઝાદી સંગ્રામની લડાઈ જીતીને 47માં આઝાદી અપાવી। એ પછી પણ સ્વતંત્ર પાર્ટી હોય કે 1977 પહેલાંના આંદોલનો હોય, વીપી સિંઘના વખતે બનાવટી આરોપોનો પડકાર હોય કે એનડીએની સરકાર વખતની ફાંસીવાદી નીતિઓ સામેનો પડકાર હોય, તમામમાંથી કસોટીમાંથી કોંગ્રેસ બહાર આવી છે અને એક મજબૂત અને ભારતીય પક્ષ તરીકે એ ઉભરીને આવી છે। આ વખતે અમે જરૂરથી હાર્યા છીએ, પરંતુ જે મતની ટકાવારી છે એમાં બહુ નજીવો ફરક છે અને એ ફરક અમે ફરી પાછા યુવાનો, મહિલાઓ, મજદૂરો, કિસાનો અને મધ્યમ વર્ગને સાથે રાખીને કોંગ્રેસને મજબૂત બનાવીશું અને એ માટે અમે આ જે એક્સરસાઇઝ શરૂ કરી છે। ત્યારે હાલ તો લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસનો સંદેશો લોકો સુધી પહોંચાડી શક્યા ન હતા તેમ અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું, પરંતુ ચૂંટણી સમયે મોદી લહેર ચારેકોર દેખાઈ હતી। અભિષેકનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।